જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું। જંબુસર બીએપીએસ દ્વારા વખત સામાજિક ધાર્મિક સહિતના કાર્યો કરવામાં આવતા હોય છે। આજરોજ મંદિર ખાતે ઘરથી શરૂ કરી દેશ અને દુનિયામાં જેમનું દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન છે એવી શક્તિ સ્વરૂપા મહિલાઓ માટે મહિલા દિનની ઉજવણી અંતર્ગત નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, હેડ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેનની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું, જેમાં નીલમબેન ઠક્કર, નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર, લીલાબેન પટેલ, સરોજબેન પટેલ, ભાવનાબેન મિસ્ત્રી, દીપિકાબેન પંચાલ, રાકેશભાઈ પટણી તથા જંબુસર મહિલા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનનો પ્રારંભ પ્રાર્થના ધૂન થકી કરાયો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું તથા પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા। આજના મહિલા સંમેલનનો વિષય પ્રગતિનો પથ પ્રાપ્તિ। વિશ્વ આજે પ્રગતિના પંથે છે, સમાજે ઘણા વિકાસ કર્યો છે, ત્યારે બીએપીએસ સંપ્રદાયની મહિલાઓના અંતરમાં તેમને પ્રાપ્ત થયેલ પ્રાપ્તિનો રણકાર સંભળાય છે। જીવનના કપરા સમયમાં હિંમત રાખી સ્થિરતા રાખી શકે છે, જે પ્રગટ ભગવાનની પ્રાપ્તિનું બળ છે। ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપાર છે। પ્રાપ્તિના વિચારથી બળ, હિંમત, ઉત્સાહ, ઉમંગ રહે છે અને વિચારમાં વિશ્વાસ સિવાય બીજો કોઈ સાધન કામ આવતા નથી અને અધિક સુખ શાંતિનો અનુભવ થાય છે। પ્રાપ્તિના વિચારને પ્રતીતિમાં પરિવર્તિત કરી મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવવા જણાવ્યું હતું। આ સહિત જંબુસર પોલીસ દ્વારા બહેનોને સોશિયલ મીડિયા તથા ક્રાઇમ વધતું જતું હોય, મહિલાઓને ઘણી જગ્યાએ સાયબર ક્રાઇમમાં શોષણ થાય છે, તેવા ગુનાહ ન બને અને કોઈ બહેન દીકરીનો ભોગ ના લેવાય તે અંગે સવિસ્તર માર્ગદર્શન તેમજ સરકાર દ્વારા અમલી મહિલાલક્ષી હેલ્પલાઇન અંગે માહિતી આપી બેટી બચાવો બેટી પઢાવો અંગે જણાવી મહિલાઓ આજના યુગમાં પુરુષો સાથે કદમથી કદમ મિલાવી ચાલવા અને સમય આવે ઝાંસીની રાણી બનવા અંગે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા તથા બંટી ફળિયા મંડળ દ્વારા પરિચય અને પ્રેરણાદાયી સંવાદ રજૂ કરાયો। આ સાથે લીલોતરી બજાર મહિલા મંડળ બહેનોએ મહંત સ્વામીના દર્શન કરતા હૈયા સૌ હરખાતાનો ગરબે ઘૂમ્યા હતા। દીકરીઓ દેશની રોનક છે, દેશનું ગૌરવ છે, તે સંસ્કૃતિનું જતન કરશે। આ ભારત ભૂમિ દેવોની ભૂમિ છે। ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા સત્સંગ દીક્ષાના મુખપાઠ કરવાનું આહવાન કર્યું છે, ત્યારે નાની બાળાઓ દ્વારા પણ સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા તથા સદર કાર્યક્રમનું સંચાલન યુવતી મંડળ દ્વારા કરાયું હતું। આ પ્રસંગે સરસ્વતીબહેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની માહિતી બપોરે 2 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બાલિકાઓએ સત્સંગ દીક્ષા શ્લોકનું મુખપાઠ કરેલ છે। એમાં જંબુસર ઝોનની 233 બાલિકા છે અને જંબુસર ક્ષેત્રની 70 બાલિકા છે। એમાં જે બાલિકાઓએ શ્લોકનું જ્ઞાન કરે છે એટલે આપણે શ્લોક નિહાળીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્ય પરમ શાંતિ આનંદ સુખમર્પયે માસમ મધ્યસો તંદાલે બબક્ષે ન કહીર્ચિત પલાંડુલસન હિંગુ નજર સત્સંગ યોજના। જય સ્વામિનારાયણ। મારું નામ મિશા શરદ પટેલ, હું ધોળવ ફળિયાની બાલિકા છું। મહંત સ્વામી બાપાની આજ્ઞાથી સત્સંગ દીક્ષાના 315 શ્લોક કરવાના છે, તેમાંથી મારા 100 શ્લોક થયા છે। હું તમને 46 શ્લોકની ઝલક આપું છું। નમ નંસ્યંતિ મે વિદ્યા પાપ દોષાશ્ચ દુર્ગુણમ નમ પ્રાપ્સ્યહમ શાંતિમ આનંદમ પરમ સુખમ। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જે આજ રોજ અહીંયા મહિલા દિન નિમિત્તે બધા એકત્રિત થયા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે, પણ અમારા સંસ્થામાં એટલે કે બીએપીએસ સંસ્થામાં માર્ચ મહિનામાં પ્રતિક મહિલા દિન રૂપે આજે ઉજવણી થઈ રહી છે। આજનો વિષય છે પ્રાપ્તિ। સ્વામિનારાયણ ભગવાને મહિલા ઉત્કર્ષ માટે ખૂબ જ સરસ કાર્ય કર્યું છે અને એનું અનુલક્ષીને હાલના પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ તેના અર્થે ખૂબ સરસ અમને આયોજન આપી રહ્યા છે મધ્યસ્થ કાર્યાલય દ્વારા। તો એ પ્રમાણે અમે મહિલા ઉત્કર્ષ નિમિત્તે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાપ્તિના અર્થે શું ના કરી શકાય એના લઈને સમાજમાં અને ઘરમાં કુટુંબ પરિવારમાં જે પણ મુશ્કેલી આવે છે એના ભાગરૂપે પણ મહિલાઓ કેવી રીતના સંયોગ સાધીને પોતાનો ઉત્કર્ષ કરે છે ને અમને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિના કેફ રૂપે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એના અર્થે આજે મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છે।